પહેલા તો સેટેલાઇટ ઇમેજથી જે વાદળો કહી રહ્યા છે કે પરિસ્થિતિ છે તે અમે હાલમાં આપને બતાવી રહ્યા છે. ઉત્તર પૂર્વ તરફ આ જે લો પ્રેશર છે, જે શક્યતાઓ છે તે પ્રમાણે ડીપ ડિપ્રેશનમાં 48 કલાકની અંદર જોવા પણ મળશે અથવા તો તેનાથી પણ ઓછો સમય લાગી શકે છે. હવે આ પરિસ્થિતિ આપ જુઓ કે જે સમુદ્રનો વિસ્તાર છે, બંગાળની ખાડીનો જે વિસ્તાર છે, એ તમામ વિસ્તારોમાં ભારે વાદળો મળી રહ્યા છે, જે સ્પષ્ટ કરી રહ્યા છે કે અહીંયા આગળ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અને થતો જોવા મળશે આગળની સમયમાં. હું એ પણ સમજાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આ વાવાઝોડું કયું મોડેલ જે છે તે શું કહી રહ્યું છે. સૌથી પહેલા જીએફએસ મોડેલની વાત કરી લઈએ. જીએફએસ મોડેલ પ્રમાણે જે ડીપ ડિપ્રેશન તરફ જોતું આ લો પ્રેશર સિસ્ટમ છે તે જોવા મળી રહી છે. હવે વધુ ઝૂમ ઇન કરીને અમે આપને બતાવ્યું કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. બંગાળની ખાડીની અંદર આ જે વાવાઝોડાની પરિસ્થિતિ છે, જ્યાં પવનની ગતિ આપ જોશો તો 50 થી 60 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં છે, જે 70 કિલોમીટર સુધી જોવા મળશે. જ્યારે મારું કર્સર અહીંયા આગળ પહોંચશે ત્યારે તેમાં પવનની ગતિ પણ લખેલી જોવા મળશે આપને, અને તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળશે. આપ જોઈ રહ્યા છો વાવાઝોડાની જે ઝડપ છે તે 78-80 કિલોમીટરની આસપાસ જોવા મળી રહી છે. તો એનું મૂળ છે આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ ધીમે ધીમે વધતી જશે. સ્વાભાવિક રીતે આપણે જોયું છે બિપોરજોય જેવા જ્યારે વાવાઝોડા આવ્યા, ભલે સમુદ્રમાં તેની ઝડપ અલગ હોય, પરંતુ જ્યારે તે નજીક આવે છે ત્યારે તેની પરિસ્થિતિ બદલાઈ જાય છે. જીએફએસ પહેલું એવું મોડેલ છે અને એકમાત્ર એવું મોડેલ છે કે જે મોટાભાગના વિસ્તારોની અંદર વાવાઝોડું નુકસાન કરશે અથવા તો ઓછું કરશે તેવી પરિસ્થિતિ જણાવતું જોવા મળી રહ્યું છે અને થોડું દૂર રહી રહ્યું છે બંગાળની ખાડીથી. પરંતુ આ મોડેલની પ્રમાણે પણ અનેક વિસ્તારોમાં તેની અસર થઈ જશે અને તેની શરૂઆત 26મી તારીખની આસપાસ જોવા મળશે. કોલકાતાનો આ મુખ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો, બલેશ્વરનો આખો મુખ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો, ભુવનેશ્વરના વિસ્તારો છે કે જ્યાં આગળ આ કલર આપ જોઈ રહ્યા છો, જેટલો ઘાટો કલર થઈ રહ્યો છે તેટલી પવનની ગતિ આપ જુઓ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચતી જોવા મળી રહી છે. સ્વાભાવિક રીતે બિપરજોયમાં ગુજરાતે જોવું છે કે શું પરિસ્થિતિ થતી હોય છે, અને જો આ જ રીતની પરિસ્થિતિ રહી તો હું આપને ગુજરાત તરફ પણ લઈ જઈશ, ત્યાં કેવો માહોલ છે એ પણ જોવા લઈ જઈશ. પરંતુ જે વાવાઝોડું આગળ આવી રહ્યું છે તે અંદાજિત 26 થી 27 તારીખે મોટાભાગના તટીય વિસ્તારો જે છે પશ્ચિમ બંગાળની આસપાસ આવેલા તે વિસ્તારોને હિટ કરી દેશે અને ત્યારબાદ તેની આખી સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશ થકી ગુજરાત તરફ આવી શકે છે. તે પ્રમાણેના સંજોગ પણ જોવા મળી રહ્યા છે. હવે આપ જુઓ આ જે આખું વાવાઝોડું છે એ તબાહી મચાવતું 27 થી 28 તારીખમાં મોટાભાગના વિસ્તારોમાં હશે અને પવનની ગતિ 163 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઈ શકે છે. ન ફક્ત દરિયાઈ વિસ્તારો પરંતુ જ્યાં આગળ હિટ કરી રહ્યું છે એ તમામ વિસ્તારોમાં 100 થી વધુની ઝડપ જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે. સમાચારોમાં આગળ વધીએ. સમાચાર અમદાવાદથી. આતંકીઓનો શપથ લેતો વિડીયો સામે આવ્યો છે. ફિદાઈન હુમલાના લઈ રહ્યા છે આતંકીઓ શપથ. પાકિસ્તાની અબુના સંપર્ક બાદ તેમણે આ શપથ લીધા હતા. એટીએસે 4 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટથી આ 4 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ પૂછપરછ આખરી ચાલી રહી છે. અન્ય પણ કનેક્શન પર પોલીસ તપાસ કરી રહી છે. સાથે સાથે જે પાકિસ્તાનમાં બેઠો અબુ છે તે જ આ આતંકીઓને ઇશારો આપવાનો હતો કે આખરે કઈ રીતે હુમલો કરવાનો છે, આતંકી હુમલાને કઈ રીતે અંજામ આપવામાં આવવાનો છે. અને હવે આ વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ શપથ લેતા જોવા મળી રહ્યા છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, આજે 4 આતંકીઓ ઝડપાયા છે, તેમના શપથ લેતો વિડીયો પણ હવે સામે આવ્યો છે. શું કહી રહ્યા છે તેઓ, કયા પ્રકારના શપથ લઈ રહ્યા છે? દીપા, ચોક્કસથી જ્યારે 4 આરોપીઓને એરપોર્ટ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા, ગુજરાત એટીએસની ટીમે જે મહત્ત્વની કામગીરી કરી, આ આરોપીઓ પોતાના અંજામ આપે તે પહેલાં જ તેમને પકડી પાડવામાં આવે છે. અલગ અલગ બાબતે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડ જ્યારે માગવામાં આવ્યા હતા ત્યારે મહત્ત્વની જે ચીજવસ્તુઓ છે તે સામે આવી હતી કે તેમની પાસેથી જે પિસ્ટલ મળી આવી હતી, એટલે કે હથિયારો જે મળી આવ્યા હતા તેમાં પણ ક્યાંક પાકિસ્તાન કનેક્શન દેખાયું હતું. તેમાં પણ ફિદાઈની હુમલો જે છે તે કરવાના કેટલાક ડોક્યુમેન્ટેશન છે તે પણ સામે આવ્યા હતા. હવે તેમની મોબાઈલની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે તેમનો અન્ય લોકલ સપોર્ટ કોણ હતું તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અનેક નવા ખુલાસાઓ થયા છે. ત્યારે આજે પૂછપરછ દરમિયાન એ નવો ખુલાસો થઈ રહ્યો છે કે તેમનો જે ફિદાઈન હુમલો કરવાની જે તૈયારી હતી તેમના માટેના તેમણે શપથ લીધા હતા અને શપથ લેતા એક વિડીયો જે છે તે પણ તેમને પાસેથી પકડાયેલા જે અગત્યના દસ્તાવેજો છે તેમાંથી સામે આવે છે. હવે તેમના ઈમેલ આઈડી સહિત અન્ય જે દસ્તાવેજો છે તેની તપાસ કરી રહી છે પોલીસ. સીડીઆર જે છે તે સીડીઆરમાં પણ તપાસ કરી રહી છે જેથી કરી આગામી સમયમાં તેમને
લોકલ સપોર્ટ જે ગુજરાતમાં કોણ આપવાનું હતું, તેમના ટાર્ગેટ ઉપર કોણ હતું અને તેમના ટાર્ગેટ ઉપર જે રહેનાર વ્યક્તિઓ જે છે તેને કેવી રીતે તેઓ અંજામ આપવાના હતા. આ તમામ બાબતે તપાસ કરવા માટે હજી 14 દિવસના તેમની પાસે જે રિમાન્ડ જે છે તે આગળની તપાસમાં સામે આવશે કે ખરેખર તેઓ શું તપાસ કરી, કેટલા વ્યક્તિઓના નિવેદન બહાર આવ્યા, લોકલ સપોર્ટ તેમનો કોણ હતો, તે તમામ બાબતે હવે આગામી સમયમાં તપાસ થશે. દીપા. મૌલિક, આ જે આતંકીઓ હતા તેમાંના કેટલાક તો વારંવાર ભારત આવી ચૂક્યા હતા, એટલે ઘણી એવી જગ્યાઓ હશે, સ્થળો હશે જેનાથી તેઓ વાકેફ હશે. કદાચ એટલે જ પાકિસ્તાની અબુએ આ 4 આતંકીઓ પર પસંદગી કરી હશે કે જેથી તેઓ હુમલામાં સફળ રહે. ચોક્કસ દીપા, જે રીતે તે લોકો પ્રોટોલ મેલ અને અન્ય જે એપ્લિકેશનોનો ઉપયોગ કરતા હતા તે ચોક્કસ પોલીસથી ન પકડી શકાય તે પ્રકારની એપ્લિકેશનો હતો અને માત્ર ને માત્ર 4 થી 5 વ્યક્તિઓ જ આ એપ્લિકેશન અંગે જાણકારી પ્રાપ્ત કરી ચૂક્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે નુસરત અને નફરાન આ 38 થી 40 વખત ગુજરાત અને ખાસ કરી અમદાવાદની મુલાકાતે આવી ચૂક્યા છે, ત્યારે કયા પર્પઝથી તેઓ ગુજરાતમાં આવતા હતા, તેમની પાસે જે શ્રીલંકન નાગરિક હોવાના ખાતરે તેઓ કયો વેપાર ધંધા સાથે સંકળાયેલા હતા, ત્યાં ક્યાંય રહેતા હતા, આ તમામ બાબત તપાસનો વિષય છે. ત્યારે પ્રાથમિક તપાસમાં એવું ચોક્કસથી જાણવા મળ્યું છે કે નુસરત અને નફરાન જ્યારે અહીંયા આવતા હતા, અગાઉ જ્યારે 38 થી 40 વખત અહીંયા આવી ચૂક્યા છે, ત્યારે છેલ્લા લોકેશન પ્રમાણે ફેબ્રુઆરી માસમાં તેઓ. આભાર મૌલિક જાણકારી આપવા માટે. આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો. 4 પૈકી 2 આતંકી 40 વાર ભારત આવ્યા છે. અબુના સંપર્કમાં આવ્યા બાદ પ્રથમ વખત તેઓ ભારત આવ્યા. લોકલ સપોર્ટને લઈને ખુલાસા થયા છે. લોઅર પ્રોફાઇલ લોકો સાથે સંપર્કમાં રહેતા હતા. લોઅર હોટેલમાં રહેવા માટે સૂચન આપવામાં આવ્યા હતા. હથિયારની તપાસને લઈને CDR મંગાવવામાં આવ્યા છે. તો સ્લીપર સેલ એક્ટિવ હોવાની બાતમી જે છે તે પણ મળી છે પોલીસને અને તેના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. લોકલ સપોર્ટ આ 4 આતંકીઓને મળ્યો હતો અને તેના કારણે જ તેઓ પોતાના આતંકી મનસૂબાને આગળ વધારી રહ્યા હતા. ફારિસ અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે, પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ 2022 થી 23 દરમિયાન લગભગ 38 ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે. નફરાન જે છે એ 2028 થી લગભગ 40 ટાઈમ ઇન્ડિયા આવેલો છે. સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. માળિયા મિયાણામાં મોટી દુર્ઘટના બની. તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે. તળાવમાં નહાવા ગયા હતા 3 બાળકો. માળિયાના વર્ષામેડી ગામમાં દુર્ઘટના બની. 8, 10 અને 12 વર્ષના બાળકોએ દમ તોડ્યો. 3 બાળકોના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બાળકોના મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાં બનતી રહી છે અને બાળકોએ જીવ ગુમાવ્યો. 8, 10 અને 12 વર્ષના ફૂલ જેવા બાળકો જેઓ તળાવમાં નાવા પડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું છે. માળિયા મિયાણામાં આ મોટી દુર્ઘટના બની છે. પરિવારમાં આક્રંદ, પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. નાના નાના બાળકો જે તળાવમાં નાવા પડ્યા હતા તેમના મોત થયા છે. આ પહેલા પણ દરિયા કિનારે અને નદી કિનારે મૃત્યુના જે આંકડા છે તે વધતા જોવા મળ્યા છે અને હવે મોરબીથી આ કિસ્સો સામે આવતા જ ખરેખર તમામ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન આ કિસ્સાઓ, જેનાથી તેઓ પોતાના બાળકોને નદી અને દરિયામાં નાહવા માટેની મનાઈ કરે. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, 3 બાળકો ડૂબ્યા છે તળાવમાં, શું જાણકારી? ચોક્કસથી દીપા, જે મોરબીના જે માળિયા મિયાણા જે તાલુકાનો વિસ્તાર છે, જે વર્ષામેડી ગામ છે, ત્યાં મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 બાળકો છે તેના ડૂબી જવાના લીધે મોત થયા છે અને જે મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મચ્છુ 2 ડેમ જે છે ખાલી કરવામાં આવી રહ્યું છે, જેને લીધે મચ્છુનું જળસ્તર વધી રહ્યું છે. તો લોકોને સૂચના આપવામાં આવી છે, પરંતુ વારંવાર સૂચનાનું પાલન ન થતા બનાવો બન્યા છે. 1 સપ્તાહ પહેલા પણ 3 વ્યક્તિઓના મોત થયા હતા, ત્યારે ફરી આવો બનાવ બનતા પરિવારમાં પણ શોકનો માહોલ છે. દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે. સમાચાર ગાંધીનગરથી. 7 નગરપાલિકાઓને મનપાઓમાં તબદીલ કરવાનો મામલો. લોકસભા ચૂંટણી પરિણામો બાદ સીમાંકનની પ્રક્રિયા હાથ ધરાશે. ઓબીસી અનામત સહિતના વિવિધ મુદ્દાઓ ધ્યાને લેવાશે. રાજ્યમાં નવી 7 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. સુરેન્દ્રનગર અને દૂધરેજની પ્રથમ ચૂંટણી માટે વહીવટીતંત્ર તૈયારીમાં. ગત બજેટ સત્રમાં નવી મનપાઓની જાહેરાત કરવામાં આવી હતી અને 4 જૂન જ્યારે પરિણામ આવશે ત્યારબાદ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
બોર્ડની પૂરક પરીક્ષાને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બોર્ડની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. ફોર્મ ભરવાની મુદતમાં 1 દિવસનો વધારો કરાયો. 23 મે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. ધોરણ 10ની પૂરક